આજ તો આપણે વાળ કપાવીને ડાગલા જેવા બની ગયા, કારણ કે આ ઉડતા વાળથી ઘણાને વાંધો હતો. પતુભાઈ ખાટુ શ્યામ જાય અને પ્રદીપભાઈ જમ્મુ કાશ્મીર જાય, તો આપણો શું વાંક? હાલો આપણે ઢોકળા એવા રાજસ્થાનમાં આટો મારતા આવી. પેલા બેલા પેક કરીને અમે તૈયાર થઈને બેસી ગયા, પણ બોટાદ ની બહાર નીકળ્યા તો બોટાદ વાળા રાતે પતંગ ચગાવ્યો. ગાડી મૂકી રમવા માટે અને ગીત મૂક્યા જમજમાટી, પણ ભાઈ બના રહ્યો હોય એટલે એના જ ગીત વાગતા હોય. રસ્તો કાપીને ભૂખ લાગી એટલે હવારના પોરમાં ગાંઠિયા ઉપર લીધા અને પહોંચી ગયા સુંધા માતાજીના મંદિરે. બધા તૈયાર થઈ ગયા તો મારો હું વાંક? હું તૈયાર થઈ ગયો અને મને હાલવા માતાજીના દર્શન કરવા ટિકિટ લઈ લીધી અને બેસી ગયા લીપમાં. પણ આમાં સગડોળ જેવા ડબ્બા છે. લીપમાં બે હતા, બે આવી પણ એવી નથી ખબર કે આટલું બધું ઊંચું આવશે. પછી મેં ભાઈબંધને પૂછ્યું, તમને આમ કેવું થાય છે આમાં બેહો? ભાઈબંધ નું મશીન બેસી ગયું, પણ આ લીપવાળો બંધ કરા થારું ને મારું મશીન દબાઈ જાય ક્યાંક. મિત્રો, આ મંદિર આવો એટલે તમને ઘણા ખરા સમાજની વાડી અથવા ભવન જોવા મળશે, જેથી કરીને તમને બધી સુવિધાઓ મળી જાય. માતાજીને દર્શન કરી લીધા અને પ્રસાદ પણ લઈ લીધો. હાલો એક મોટી મસ્ત મજાની લસરપટ્ટી બતાવું. ઘર ભેગું થાને ભાઈ. હું સડી ગયો ધીમે ધીમે લસરપટ્ટીમાં, ભાઈબંધ સડી ગયો ઘોડીએ. મેં કે આને જો પણવાનો હરખ. મેં કીધું હેઠો ઉતર ને અહીં સડો તો ક્યારેક આપણો વારો આવશે, પણ મને કોઈ કપલે ફોટો પડવા આપી દીધો. મેં કીધું આપણો સમય આવો ક્યારે આવશે? માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. આ લસરપટ્ટીમાં થોડી થોડી લસરપટ્ટી ખાવાની, પણ ક્યારેક આમાં ભફાઈ થઈ જાય. બોલો ભૈરવનાથ કી જય હો. હા દાદા, શૂટિંગ ઉતારો. મિત્રો, તમને આ વ્લોગમાં મજા આવી હોય ને તો બીજો ભાગ જોવા માટે ફોલો કરી નાખજો.